અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે। ખેડાના ડેમોલ ગામના યુવકની હત્યા કરાઈ છે, ત્યારે ગોળી મારીને આ યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। લૂંટના ઈરાદે માથામાં ગોળી મારીને આ યુવકની હત્યા કરાઈ છે, ત્યારે અમેરિકાના ઓહાયો સિટીની આ ઘટના છે, જ્યાં ફરી એકવાર વિદેશમાં ભારતીય યુવકની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે। બળવંત વાઘેલા સંવાદદાતા જોડાઈ ગયા છે। બળવંત, ફરી એકવાર આવી ઘટના બની છે કે અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે, વધુ માહિતી શું પ્રાપ્ત થઈ રહી છે? જી જી, આપણે જણાવ્યું કે અમેરિકામાં વારંવાર જે ઘટનામાં ગુજરાતને ટાર્ગેટ બનાવે છે, જેમાં વધુ એક ઘટના ઉમેરાઈ છે, જેમાં આણંદ જિલ્લાના ડેમોલ ગામના રવિ પટેલ પોતાના પરિવાર સાથે વર્ષોથી અમેરિકાના ઓહાયો જે સિટી છે ત્યાં સ્થાયી છે, જેમાં વધુ એક જે આ સની પટેલ છે પોતાના જે કાકા છે જેની પોતાની રેસ્ટોરન્ટ છે તેમાં કાલે પહોંચ્યો તો ગયા શુક્રવારે પહોંચ્યો હતો, ત્યારે જ કોઈ અચેત માણસો આવી અને પિસ્તોલ એના લમણામાં મારી દેતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને જે સની પટેલ છે તેને ત્યાંની એક સ્થાનિક હોસ્પિટલમાં ભરતી ગયા હતો, પણ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી જી બિલકુલ બળવંત, ત્યાં સવાલ એ પણ થઈ રહ્યો છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, આ ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે, ત્યારે શા માટે કોઈ પગલાં નથી લેવાતા? જી જી, આપણે જણાવ્યું કે વારંવાર ગુજરાતીઓને અમેરિકામાં ટાર્ગેટ બનાવે છે। હાલ ગુજરાતીઓ જે પરિવારો જે અમેરિકામાં વસે છે તેઓને હાલ ભયનો માહોલ છે અને ખાસ કરીને આણંદ જિલ્લો એટલે ચરોતરના જે મુખ્યત્વે જે પટેલો ત્યાં વધારે પડતા વસવાટ કર્યા છે, તમામ પટેલના જે પરિવારો છે તેમાં હાલ શંકા વિકસી રહી છે કે વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ બનાવે છે અને હાલ આ તમામ જે પરિવારો ગુજરાતીઓ જે અમેરિકા વસે છે ત્યાં ચોખ્ખું મોટું પડી રહ્યું છે। જી જી બિલકુલ બળવંત, આભાર માહિતી બદલ।